કેશોદમાં ન્યૂ એરા પ્રોફેસર એકેડમી ખાતે વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો સ્વર્ણમહોત્સવ। રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં જેમ ઉજવણી કરવામાં આવી રહી છે, કેશોદ વેરાવળ બાયપાસ પાસે આવેલા ન્યૂ એરા પ્રોફેસર એકેડમીમાં પણ આ ઐતિહાસિક અવસર ઉત્સાહ, શ્રદ્ધા અને રાષ્ટ્રીય ભાવના સાથે ઉજવાયો હતો। કેશોદના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી દેવાભાઈ માલમની હાજરીમાં પ્રોફેસર ડોક્ટર પ્રવીણ ગજેરાના માર્ગદર્શન હેઠળ શાળાના પરિસરમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સીબીએસઈ વિભાગના પ્રિન્સિપાલ મિન્ટુ મેડમ તેમજ ગુજરાતી વિભાગના પ્રિન્સિપાલ વિક્રમ બાલસ, વહીવટી વિભાગના ભાવિન ભૂત તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। સૌએ એક સ્વરે રાષ્ટ્રગીત વંદે માતરમનું સામૂહિક ગાન કર્યું હતું, જેના કારણે સમગ્ર પરિસર દેશભક્તિ અને એકતાની ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું। પ્રોફેસર પ્રવીણ ગજેરાએ જણાવ્યું હતું કે વંદે માતરમ માત્ર એક ગીત નથી, પરંતુ એ અમારી સંસ્કૃતિ, રાષ્ટ્રપ્રેમ અને માતૃભૂમિ પ્રત્યેના સમર્પણનું પ્રતીક છે। આ ગીત સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન દેશવાસીઓમાં જુસ્સો, એકતા જગાવી હતી। આજ પણ આ ગીત આપણને રાષ્ટ્રહિતમાં કાર્ય કરવા પ્રેરણા આપે છે। કેશોદ ન્યૂ એરા પ્રોફેસર એકેડમીના સ્ટાફગણ અને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીત દ્વારા પોતાની દેશભક્તિ, એકતા અને સાંસ્કૃતિક વારસાની પ્રતિ શ્રદ્ધા વ્યક્ત કરી। તેના આયોજન કેશોદના ન્યૂ એરા પ્રોફેસર એકેડમી શાળા માટે ગૌરવપૂર્ણ ક્ષણ બની રહ્યું છે, જેમાં સૌમાં રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવી તે વંદે માતરમના ગાન સમૂહમાં ગાવામાં આવેલા સાથોસાથ મૂળ બંકિમચંદ્ર દ્વારા લખાયેલી સંસ્કૃતમાં સંપૂર્ણ ગીત વિદ્યાર્થીઓને સાંભળવામાં આવ્યું હતું। ત્યારબાદ સ્વદેશી અંગેની શપથ લઈ સૌ છૂટા પડ્યા હતા। જેકેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજ રોજ પ્રોફેસર એકેડમી સ્કૂલ ખાતે વંદે માતરમ જ્ઞાન કર્યું, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ ભાગ લીધેલ છે। આ જ્ઞાનને 150 વર્ષ પૂરા થયેલ છે। માનમાં આ જ્ઞાન રૂપે સૌએ જ્ઞાન કરેલ છે। આ 150 વર્ષ પૂરા થાય એટલે દેશ માટે આપણું આ સંસ્કૃતિ છે ને સંસ્કૃતિ જળવાય એ માટે થઈને આ જ્ઞાન છે। તો સૌએ આ સાથે મળીને જ્ઞાન કર્યું એ બદલ સૌનો આભાર। નમસ્કાર। વંદે માતરમ આજરોજ 7મી નવેમ્બર ના વંદે માતરમ ગીતની રચના બંકિમચંદ્ર ચેટર્જીએ 1875 માં છે કરેલ, અને એ 1875 પછી 1882 માં તેમની નવલકથા આનંદ મઠની અંદર એ પ્રસિદ્ધ થયેલ, અને ત્યારબાદ 1896 માં રવિન્દ્રનાથ ટાગોરે આ ગીતનું ગાયન છે કરેલ હતું, અને એ ગાયન ગીતને આજે 150 વર્ષ છે એ પૂર્ણ થવા જઈ રહ્યા છે। ત્યારે ન્યૂ એરા પ્રોફેસર એકેડમી કેમ્પસ ખાતે માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને આ પૂર્ણ ગીતનું ગાયન છે એ કરવામાં આવેલ, અને વિદ્યાર્થીઓ અને સમગ્ર સમાજને જે વંદે માતરમ ગાનની જે મહિમા છે એ મહિમા છે એ સમજાવેલ, અને વિદ્યાર્થીઓને સાથે આપણે સ્વદેશી અપનાવી એ માટેના શપથ પણ લેવડાવેલ, અને ભારતીય સંસ્કૃતિ અને ભારતીય આપણું જે ગૌરવ છે એ જળવાઈ રહી એના માટે થઈ અને વંદે માતરમ ગાનની અંદરનો જે ભાવ છે એ ભાવ પણ વિદ્યાર્થીઓને સમજાવેલ, અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહી, આપણી ભારતીયતા, રાષ્ટ્રીયતા જળવાઈ રહી એ માટે થઈ અને આજે 150મી વંદે માતરમના જન્મ જયંતિ નિમિત્તે સૌએ એ જ્ઞાન કર્યું, અને એ જ્ઞાન સાથે એનું મહત્વતા સમજાય એ માટે થઈ અને દરેક વિદ્યાર્થીઓને આ વંદે માતરમની શુભકામનાઓ પણ પાઠવેલ। આભાર।